વિસ્તારમાં ગંદકીનો સામ્રાજ્ય સર્જાતા સ્થાનિકોને પડી રહી છે મુશ્કેલી। મળતી વિગતો અનુસાર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગંદી ગટરનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આમોદ નગરપાલિકા હાય હાય અને ભાજપ હાય હાયના નારા ભાજપનું ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ લગાવ્યા હતા। આમોદ નગરપાલિકા પાસે ઉભરાતી ગટરોને સાફ કરાવવાના રૂપિયા નથી તેમ સ્થાનિકોએ જણાવ્યું। આ સાથે જ મચ્છરોના ઉપદ્રવથી નાના બાળકો બીમાર પડતા સ્થાનિકોએ નાના બાળકોને કશું પણ થાય તો આમોદ નગરપાલિકા જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું। રાહદારીઓ, સ્કૂલ જતા બાળકો અને ધાર્મિક સ્થળ પર જતા લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના પશુ દવાખાના, નવી નગરીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓ સહિત પંથકના લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય વ્યાપી ગયો છે। જ્યારે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાય દિવસોથી પસાર થઈ રહ્યું છે અને પોતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને ઘણીવાર અહીંયાથી જ તેઓ પસાર થતા હોય છે, પરંતુ પ્રજાને પડતી હાલાકીને નજરઅંદાજ કરવાનો આવનારી ચૂંટણીમાં લોકો પક્ષ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપશે તેવી અનેક ચર્ચાઓએ પંથકમાં ભારે જોર પકડ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં પશુ દવાખાના, નવી નગરી વિસ્તાર આમોદનો ભારતીય જનતા પાર્ટીનો હાર્દ સમા વિસ્તાર માનવામાં આવે છે અને ત્યાંથી વારંવાર ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવામાં ન આવે તો બીજા 5 વોર્ડના લોકો તો નગરપાલિકા પાસે અપેક્ષા જ શું રાખે તેવો પ્રશ્નાર્થ ઊભો થયો છે। જ્યારે સમગ્ર મુદ્દે આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ ક્યારે જાગશે અને આ મુદ્દે વિરોધ કરશે તે તો હવે જોવાનું રહ્યું। રમેશભાઈ અમરસંગ વસાવા। રમેશભાઈ, શું હતું અહીંયા તમારી જે બહુ મોટી સમસ્યા છે અહીંયા તો એ ઘૂંટણ પાણી પડે છે 2-2.5 મહિનાથી। આનું પાણી આવે છે? આ પાણી વરસાદનું નહીં, ગટર લાઈન છે, ગટર લાઈન નું પાણી છે। કોઈ સાંભળવા રાજી નહીં। પાલિકામાં ગયા તો તાળો મારીને જતા રહે બધા, ઘરે તાળો હોય છે એટલે તમે શું નગરપાલિકા પાસે શું અપેક્ષા રાખો? અમે અપેક્ષા કે અમારું આ કામ થઈ જવું જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ। કોઈ સાંભળવા રાજી નહીં, કોઈ જોવા આવ્યું નથી। આજે આવે કાલે આવે મશીન તો 2 વર્ષે ના આવે મશીન તો તઈ લગીને આવવા પડ્યા। છોકરા બધા બીમાર છે। બસ આટલું કામ અમારું થઈ જવું જોઈએ। બસ આપને વિનંતી છે પત્રકારને। અમે કહેવા માંગીએ કે 1 મહિનાથી આ ગટરો ઉભરાય છે પણ આ લોકો કઈ જોવા આવતા નથી। અમે જઈએ તો તમને ધક્કા ખવડાવે। છોકરા મારા બીમાર છે, નગરપાલિકાની હંભી અમે દવાખાનું છે તઈ લઈ લઈને ધક્કા ખાઈએ છોકરાને દવા લેવા, પણ અમને કહે કે તમે આનો કોઈ રસ્તો કરો, પણ એ કશો રસ્તો કરવા માંગતા જ નહીં। અમને વારંવાર ધક્કા ખવડાવે, આવશે કરીને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે। અમારા છોકરાને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે। છોકરો અમારા બાપ વગરના છે, માય નહીં બાપાય નહીં। નીરુબેન, આ કેટલા દિવસથી આ ગટરની આ મહિના 1.5 મહિનાથી છે સાહેબ। તમે શું કહેવા માંગો છો? અમે કહેવા માંગીએ છીએ કે આ સાફ કરો, અમારથી બહાર હોય નહીં બેહાતું, કે બહાર રહેવાતું નથી ને અંદર ગરમી નહીં રહેવાતું। ગરમી તો જોવો પડે અને બહાર હોય નહીં બેહાતું અમારથી। એકદમ ઘન બાસ મારે તો આખા ગામનું પાણી આવે છે। બરોબર, એટલે બેકાર ગંદા સંડાસ જેવું ગંદા છે, વામેટ થઈ જાય આપણને। છોકરા બીમાર થઈ ગયા છે અમારા। સતીશભાઈ કાંતિભાઈ રોહિત, વોર્ડ નંબર 4। મારે કહેવાનો એવો મતલબ આગળ બી આજે 3-4 મહિનાથી આગળ પણ રામજીભાઈની ત્યાં ગટર ઉભરાયેલી હતી, ત્યાં બી ભાજપ વાળાએ કોઈ એમને નિરાકરણ લીધું છે નથી। એ પ્રશ્ન આજે પણ એ આવેલો છે 1.5 મહિનાથી, તે બી આજે પણ જોવા આવે છે પણ કશું કોઈ કરતું છે। દાખલા તરીકે શિલ્પાબેન છે, ગમે તે હોય ઓન નંબર સભ્ય અમે જે બી પૂછીએ કે આ કામ છે, અહીં જોવા પણ નથી આવતા। ભાતુજી માને ડેરીએ અહીંયા મારે એક મેન્ટલ નખાવાનો હતો, કેટલા વખત રિક્વેસ્ટ કરી, એ કોઈ કામ કર્યું નથી। પછી મેં ભરતભાઈને કીધું, બધાને કીધું, પત્રકાર ભરતભાઈને કીધું, પછી ભીખાભાઈને કીધું, પછી ગણપતિનો વિશેષણ હતું ત્યારે મને એક ટ્રેક્ટર નાખ્યા પૂછે એ લોકોએ। જે તઈથી ભાજપને એટલું કહેવા માંગુ છે કે ગરીબની હાઈ ના લો તો દુઆ લો। ગુડ બાય।